પેલા નાવા પડ્યા હતા અંદર, તે લાગે ડૂબી ગયા, હવે દેખાતા નથી કોઈ. તો દોસ્તો 4 મહિના પછી સ્વાગત છે તમારું આ બ્લોગમાં. લગાતાર 3 દિવસથી વરસાદ ચાલુ છે અમારા ગામમાં, અને તો પણ જો આને હાથમાં વાગેલું છે, ફ્રેક્ચર પાટો બતાવેલો છે, તો પણ અમે તળાવમાં નાહવા જઈએ છીએ. તો આ બધા મિત્રો, અડધા મિત્રો આગળ ગયા છે, અને તળાવ છે ગામનું ફૂલે ફૂલ ભરાઈ ગયું છે. તો નાહવા જઈએ છીએ, તો મળીએ આગળ. તો જો આપણે તો કહી દઈએ આપણે નાહવાના છીએ અને ચોખ્ખું કહી દઈએ, આ બધા અંદર પડશે હું તો ચોક હજાર હંતાઈ જાય, કેમ કે વરસાદનો બીમાર પડાય પછી. શું કહેવું? सनम उसको कितने हमने सब रख लिया ना जीवन अपना ए आता કેટલા નવરા આપણો વિડિયો બની જાય પૂરો. લોંગ વિડિયો નહીં આવતા, પણ क्या करे, मजबूरी आन पड़ी है हमारी. क्या ही आन पड़ी पासल वरसाद चालू पाहो हमारे जोड़े नहीं देखा तो नहीं હોય, પણ પાછળ ચાલુ હોય ફૂલે ફૂલ. જો જો અમે જઈએ કે વરસાદ ના હોય. અમારે એવા કરમ હે કે વરસાદ અમાર ઉપર જ આવે એટલે વધારે આવે, ના આવે તો કોઈ ના આવે. જો રોડે ખાલી આવો, રસ્તામાં પ્યાસો મળી અમે. ના ભાઈએ વરસાદથી બચવા કેવો જુગાડ કર્યો જોઈ લો. લાકડાનો ભારો ઉપાડ્યો વરસાદમાં. ચમ જય માતાજી. હા નાવા જઈએ તળાવમાં. મિત્રો પોકવાથી આવીએ તળાવે. હવે આજુ અત્યારથી આવવાને ચાલુ કરી નાખ્યું હોય શર્ટ કાઢવાનું, એટલે સીધું તળાવમાં જઈને અંદર પડવાનું જ છે, ડૂમકી લગાવવાની અંદર. અને આ રસ્તો છે અંદર જવાનો, પેલી ભેંસો દેખાય ત્યાં એક ભાઈ ચારવા આવ્યો, એટલે અંદરથી હવે નીકળી જવાનું. તળાવની અંદર જઈને હવે મળીએ અમે. પેલા પાછળ જે જઈ આગળ રહ્યા બહુ ઉતાવળ કરે રહ્યા. જો પહેલાં એક ફોન હતો શૂટિંગ કરવા માટે, હવે 4 નવા ફોન લાવ્યા મિત્રો, 4 એટલે આ વિડીયો તો રોજ આવશે. ખાલી સપોર્ટ કરતા રહેજો તમે. ચલો આગળ મળીએ. તો જુઓ તળાવની પાળે આવી ગયા છીએ અમે. આ રસ્તો તળાવની અંદર જવાનો. એકવાર અંદર જઈને તમને તળાવનો નજારો બતાવું. આ જુઓ, આ 2 જણા જુગાડો તો કંઈક કરી નીકળી ગયા, અને આ તળાવ અહીંથી નાનું લાગે, એને બીજી સાઈડ એક જઈને તમને મળીએ. ચલો અમે જુગાડ કરીને આખું ફરીને ભાઈ 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 ये तूने क्या किया. ભાઈના 800 રૂપિયાના ચંપલ તૂટી ગયા ગારાના લીધે. કાલે જ નવા લાવ્યા તો સાંજે. હજુ શું શું થશે એ આગળ બ્લોગમાં તમને જોવા મળી જશે. કેટલું નુકસાન આવે છે, કેટલી અમને મજા આવે છે. અમારા 2 મિત્રો તો એ ઝાડીઓમાં થઈને ઉતાવળા હતા એટલે પહોંચી ગયા છે અંદર. તો હવે બીજા મિત્રો પણ આગળ છે, તો હવે આગળ જઈને તમે તળાવ તમને દેખાડીએ. જો આ પાળ કેટલી મોટી બાંધેલી છે અહીંયા. તો મિત્રો જો આ જગ્યાએ ભૂતિયા તળાવ વિડીયો હતો આપણો દેશી બોયનો, તેની શૂટિંગ અહીંયા કરી હતી. ત્યાં ખટારો પડ્યો હતો સામે. અને હવે આ તળાવનો બીજા નંબરનો રસ્તો છે પાછળનો ભાગનો, ત્યાંથી અમે જઈએ છીએ. તો આ રસ્તો પણ પહેલાં બતાવ્યો તેવો જ હતો. પડવા ભાગવાની બીક છે અહીંયા. અને આ જો વરસાદમાં તળાવ ભરાઈ ગયું છે તેનો નજારો આ ફ્રન્ટ કેમેરાથી. વિડીયોમાં એટલું બધું મોટું નહીં લાગતું હોય, પણ રિયલમાં બહુ મોટું છે. ગામમાં અમે આને સલ્લું કહો તો ચલ્લું કહીએ છીએ લોકો, બધા લોકલ ભાષામાં. તો જુઓ આ ડિઝાઇન કેવી પાડેલી છે અંદર. જુઓ એક ભાઈ અંદર પડી ગયો છે પાણીમાં, હવે ત્યાં આગળ જશે. અને બીજો જુઓ આ ડરે છે પાણીમાં જતા. અને પેલા પાટાવાળા ભાઈને નાખવાનો અંદર ઉપાડીને. આ ભાઈ પાણીમાં જતા બીક લાગે ને, બી આયા. પાણી થોડું પણ ઊંડું નથી તો પણ આ ભાઈ બી આય છે. વિડીયો ચાલુ છે, પડીને બતાય અંદર.
મેણું લગાવ્યું બધાને એટલે હવે અંદર પડવા જઈ રહ્યો છે દોડીને. તો જોવાની એક્શન હજુ જો અમે આને તરતા હજુ ઓછું પાવે છે તો પણ આબરૂ સાચવા માટે પડે છે. તર તો ખરા. પેલી બાજુ જવાનું હજુ તો. सांप, वहां पर एक सांप है. जो तो पीली बाजू पेलो वाटरफॉल रही बाजू जो. जब ठान ली है मंजिल तो मुश्किलों से क्या डरना, अगर है तुझ में हिम्मत तो जाके उसमें पड़ना. क्या शायरी है, वाह. तो एक वाटरफॉल है सुंदर सुंदर तो नहीं हुआ यार, एक हम बतावा જોઈએ તમને. આપણે પહેલથી જ કીધેલું હતું કે આપણે અંદર પડવાના નહીં, એટલે હું બકાઈ નીકળી ગયો હું. તો હવે આગળ જઈએ. જો આ બેક વ્યૂ. તળાવ પહેલાં નાનું હતું પણ ખોદકામ બહુ થયું અહીંયા, એટલે બધી રેત હતી જે માટી તળાવની તે હાઈવે બનાવવા માટે જઈ છે. એટલે आगल जिए वाटरफॉल. मैं इन खतरनाक बिहाड़ों में फंस गया हूँ, मुझे इसका रास्ता नहीं पता, मैं कहाँ जाऊँगा. देखते रहिए मैन वर्सेस वाइल्ड. देखिए दोस्तों ये चट्टाने, कहाँ कहाँ से जाना पड़ता है, लोग क्या क्या करते हैं. तो ऐसे हम निकल जाते हैं. हम गांव के रहने वाले दोस्त दिखाई नहीं दे रहे, कहाँ गए. लगता है डूब गए हैं वो लोग. પેલા નાવા પડ્યા હતા અંદર, તે લાગે ડૂબી ગયા. હવે દેખાતા નથી કોઈ. આપણે શું, આપણે પરવા નથી કરવાની એમની. ભલે ડૂબી ગયા, આપણે આપણો ઓડિયન્સ માટે વોટરફોલ જોવા લઈ જઈએ છીએ અમે. તો ચલો આગળ જઈએ. આ રસ્તો કેવો ખરાબ છે, દેશી બાવળના કાંટા, સૂલો છે મોટી મોટી. અરે ભાઈ ભાઈ ભાઈ, અહીંયા કોઈ આવી શકે નહીં અમારા સિવાય. કોઈ આવતું નહીં, કોઈની હિંમત નથી અહીંયા આવવાની, કારણ કે આ રસ્તા તો જો અહીંથી જવાનું છે. એક ગલતી આપકો आपकी जान ले सकती है इसमें. चलो આગળ દોસ્તો. આ રસ્તો જો, અહીંયા રસ્તો નીચે પાણી, અમારો પગ જરા પણ ફિસલી જાય તો અમે સીધા પાણીમાં જશું. તો ભાઈ સાથીદાર આગળ પહોંચી ગયો છે જુઓ. તો થોડું બચી ગયું પડથી. તો દોસ્તો એ પહોંચી ગયા છીએ. ભાઈ ભાઈ ભાઈ, मैं पानी में गिर गया, कैमरा बंद करो. અહીંયા બહુ લપસણું છે. અમે એક એક બાજુ ઝાડ હાથમાંથી ઝાડ પકડીને ચાલીએ છીએ પાણીના કિનારા. મિત્ર અહીંયા પડ્યો તો, એમને સાવધાન રહેવાનું કીધું છે. તો આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા છીએ જોઈ લો વિડીયોમાં. પાણીના કિનારે કિનારે જઈએ છીએ. હવે રસ્તો વધારે ખતરનાક બની ગયો છે, તો આપણે એક ઉપરથી શોર્ટકટ લઈને સીધા ઝરણા પાસે પહોંચી જઈએ. તો મુશ્કેલોથી ભરેલા રસ્તામાં પાર કરીને મંજિલ સુધી આવી ગયા છીએ. ખજાના. વોટ ઇઝ ધીસ? I want to throw this into water. So guys, this is that waterfall. તો જો મિત્રો, આ તે ઝરણો છે, નાનો ખતરનાક છે. ત્યાં અમે પહોંચી જઈએ તો પાણીનો પ્રવાહ અમે નીચે ખસેડી દે. તો જુઓ તે
એટલો હાથ ભાગેલો છે તે જુઓ, અહીંથી દેખાય ઝૂમ કરીને, ત્યાં પાણી અહીંથી જ જાય છે. આ રાત્રે અમે એક દિવસ આવ્યા હતા ત્યારે ખૂબ વધારે પાણી આવતું હતું, પણ હવે લાગે છે પાણી વધારે છે હવે હળવે હળવે. જો હવે અમે અહીંયાથી નીકળવાનું કરીએ છીએ. અહીંયા કોઈ આવેલું લાગે છે અમારી પહેલાં. જો આ વોટર બોટલ્સ પડી છે. તો મિત્રો નાહવાની તો બહુ ઈચ્છા થાય છે, પણ શું કહીએ, થોડું તબિયત ઠીક નથી અને કપડાં હાલત ઘરેથી હું લઈને જ આવ્યો છું. કપડાં પણ ચોખ્ખા પહેર્યા છે. થોડો વરસાદ ચાલુ થઈને પલળીએ તો હું સીધો અંદર જ પડવાનો છું. મને તરતા તો આવડે છે, પાણી વાણીની બીક નથી, ચિંતા નથી અમને. આમાં ગામમાં પણ નદી છે, ત્યાં અમે પડીએ છીએ. બ્લોગમાં તો નહીં જોયું હોય તમે. તો અહીંયા ચાલુ વરસાદ પર રિસ્ક લઈને આવી ગયા છીએ. તો આ ભાઈને પણ તરતા સારું આવડે છે. 2 માસ્ટર છે તરવામાં, તે જ નાહવા નથી પડ્યા. બીજા જે મીડિયમ છે તે નાહવા પડ્યા છે. તો ફાઇનલી જે બતાવવાનું હતું એ બતાવી દીધું. આ વોટરફોલ હવે ધીરે ધીરે પાણી વધે કે ઘટે અમને શું ખબર પડે. તેથી હવે અમે સાચવીને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા નથી જવાના. હવે બીજો મિત્રે રસ્તો શોધ્યો છે, ત્યાં ઉપર જઈને અમે હવે અહીંથી નીકળી જઈએ. તો આગળ હવે મળીએ અમે. તો જો મિત્ર, આ પાર્ટનરને મોરની પીંછીઓ મળી છે, 4 કે 5 મળી છે. અને તે આ કેવા રસ્તે લઈને આવી ગયો છે ખબર નથી પડતી કંઈ. તો આ ઊંચા એક રસ્તે આવી ગયા છીએ. અહીંથી તળાવ પણ દેખાય છે પૂરું, અને ત્યાં બીજા મિત્રો પણ દેખાય છે. ચલો ત્યાંથી નીકળી જઈએ. आई बिलीव इन यू. मैं हूँ बेयर ग्रिल्स और मैं खतरनाक जंगलों में फंस गया हूँ. क्या हुआ? व्हाट हैपेंड? શું થયું? કાંઈ ચલા रिस्क है तो सब है, कुछ नहीं है. ये लो हाथ लो मुझे. छोड़ दूंगा. क्या છે? આ જગ્યા તો પહેલી વાર આવ્યો હું. જો ખબર નહીં આ શું શું હોઈ શકે, સાપ કે જંગલી જાનવર હોઈ શકે. એટલે અહીંયાથી અમે હવે નીકળી જઈએ. બહુ રિસ્ક લીધા જેવું નહીં. વિડીયો તો કોઈક દિવસ પણ બનશે. તો ચલો મિત્રો, તો દોસ્તો જે રસ્તેથી આવ્યા તે રસ્તેથી પાછા જઈએ. હવે રસ્તો પૂરો જોઈ લીધો એટલે પાછળ જવાની તકલીફ નહીં પડે. તો આ પણ અમુક જગ્યાએ સાચવવું પડશે. કાંટાઓ વાગ્યા અહીં પગમાં. અને એ કહાં સે આતે હૈ ये? તો મિત્રો 2 કલાક નાહ્યા, બધા બેઠા વાતો કરી, દોડ્યા આટલામાં. પછી આ જો 100 રૂપિયાની પેચી વેણી. હવે ઘેર જઈએ. જો બીજા આગળ મિત્રો વિડીયોમાં બને ના પાડે. તો મિત્રો આ બ્લોગનો એન્ડ કરીએ અમે. જો તમને આ વિડીયો પસંદ આવે કે ના આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જે કોઈ આગળના બ્લોગમાં નવું જોવું હોય તે કમેન્ટ કરજો. તો અને આ વિડીયો પણ આ નેક્સ્ટ અમે હિન્દી વિડીયોમાં બનાવીએ છીએ અમારું દેશી બોય ચેનલમાં. કેવો વિડીયો તમારે જોવો છે તે પણ કમેન્ટ કરજો. તો બાય બાય, જય માતાજી.